મેઘમહેર શરૂ થઈ ચૂકી છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ હાલ વરસાદી માહોલ છે, તો પશ્ચિમ વિસ્તારમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને નારોલ, વટવા, ઘોડાસર અને ઈસનપુર, મણિનગર, જશોદાનગર, અમરેવાડી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો શહેરના પૂર્વ વિસ્તારમાં તેમજ પશ્ચિમ વિસ્તારમાં હાલ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી, આવનારા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ પહેલા જ કરી ચૂક્યું છે, ત્યારે હાલ જાણે કે આગાહીને સાચો પાડતો હોય તેમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખોખરા, વસ્ત્રાલ, બાપુનગર, સુરેલિયા, રબારી કોલોની જેવા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો, તો સમગ્ર અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે। એકાએક વરસાદ અંધાર્યો હતો અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો હતો। જો કે હાલ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। ખાસ કરીને સુરત શહેરમાં આ પ્રકારે વરસાદી માહોલ છે અને હવે ધીમે ધીમે અમદાવાદમાં પણ વરસાદે જાણે કે એન્ટ્રી કરી દીધી છે। ખાસ કરીને 8મી અને 9મી સપ્ટેમ્બરે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। જો કે તે પહેલા જ અમદાવાદમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અમદાવાદના મોટાભાગના વિસ્તારોને વરસાદે જાણે કે કવર કરી લીધા છે। એક તરફ વરસાદી માહોલ જામતા ગરમીથી રાહત મળી રહી છે, બીજી તરફ જે પ્રકારે વરસાદે વેગ પકડ્યો છે, દિવસ સાંજ સુધીમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય તો નવાય નહીં। જો કે હાલ વરસાદી માહોલને કારણે રસ્તા પર અવરજવર કરતા લોકોને મુશ્કેલી ચોક્કસથી પડી હતી, પરંતુ ચોમાસાનો અંતિમ રાઉન્ડ જે છે ત્યારે અંતિમ રાઉન્ડમાં જે આખા સિઝનમાં જે વરસાદ નથી પડ્યો તે વરસાદ કવર થઈ જાય તેવી આશા હાલ રાખવામાં આવી રહી છે। તો વરસાદી માહોલ જામતા જ શહેરીજનોને બફારા અને ઉકળાટથી પણ રાહત મળી હતી। ચારે તરફ હાલ વરસાદી માહોલ, અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। હાલ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે વિશે વાત કરીએ તો અમદાવાદના ઓઢવ, હાટકેશ્વર, સેટેલાઇટ, સોલા, એસસી હાઈવે, પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, તો વેજલપુર, પૂર્વના મણિનગર, ઓઢવ, ઈસનપુર અને ઘોડાસર, બાપુનગર, નરોડા, નિકોલ અને અમરેવાડી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સરખેજ, મકરબા, થલતેજ અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। ત્યારે હાલ આ વરસાદી માહોલને લઈને વધુ વિગતો આપી રહ્યા છે અમારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા। સિદ્ધાર્થ, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામી ચૂક્યો છે, જાણવા માંગીશું કે હાલ કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં? જી જણા, 2 મિનિટ પહેલા જ વરસાદે થોડો વિરામ લીધો છે। હું દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેન અલ્પેશને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। હાલમાં જ વરસાદે વિરામ લીધો છે। થોડા વાદળો જે જોઈ રહ્યા હતા તે હવે નથી જોવા મળી રહ્યા, પરંતુ જે રીતનો વરસાદ થયો છે એ વરસાદે સ્પષ્ટ કર્યું છે કે હજી જે ઓગસ્ટમાં વરસાદની ઘટ હતી તેમાં ચોક્કસથી ઘટાડો જોવા મળશે। સૌથી મહત્વની વાત એ છે ઝરણા કે જે રીતે વરસાદ થયો હતો અને અનેક જગ્યાએ રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી આગાહી હતી વરસાદને લઈને, તેવું જ હાલમાં જોવા મળી રહ્યું છે। આપ નહીં માનો કે 2 મિનિટ પહેલા અહીંયા જાણે તોફાન આવ્યું હોય અને એક સમય એવો હતો કે ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે। પરંતુ વીજળીના કડાકા હજી પણ કદાચ સંભળાશે આપને, કારણ કે મારી સામે પણ વીજળી થઈતી જોવા મને મળી રહી છે। અમદાવાદના અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ થયો છે, મારી જ્યારે હું આપને માહિતી આપી રહ્યો છું ત્યારે પણ વીજળીના કડાકાનો અવાજ આવી રહ્યો છે અને હવામાન વિભાગે આગાહી કરી હતી કે મધ્ય ગુજરાત સહિત એવા અનેક વિસ્તારો હશે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે અને તેવી રીતે જ વરસાદ જોવા મળી રહ્યો છે। એવા અનેક વિસ્તારોની અંદર અનેક જગ્યાએ લોકો જે વરસાદના કારણે રાહતનો અનુભવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે મધ્ય ગુજરાતને લઈને તો અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આશા હતી ને તે પ્રમાણેની પરિસ્થિતિ ઝરણા જોવા પણ મળી રહી છે। બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે તમે તસવીરો પણ બતાવી, જે પ્રકારે વરસાદ અંધારાયેલો છે, એવું લાગી રહ્યું છે કે હજુ આવનારા સમયમાં એટલે કે દિવસના અંત સુધીમાં પણ ધમધોકાર વરસાદ થાય તો નવાય નહીં? હવામાન વિભાગ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આ 5 દિવસ નવેમ્બરના એવા હશે કે જાણે ઓગસ્ટમાં વરસાદ થતો હોય। અને ફરી એક વખત વીજળીના પણ અત્યારના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે વીજળીના કડાકા હજી પણ થઈ રહ્યા છે અને ચોક્કસથી જો આવનાર સમયમાં વરસાદ થાય તો નવાય નહીં। 5 મિનિટ પહેલાનો જે ધોધમાર વરસાદ હતો તે જોઈને લાગી રહ્યું હતું કે લાંબા સમય સુધી વરસાદ રહેશે।
અને આ વીજળીના કડાકાનો અવાજ આપ સાંભળો. જ્યારે હું આપને જણાવી રહ્યો છું ત્યારે વીજળીના જે અવાજ આવી રહ્યા છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલું ભારે વરસાદનું પ્રમાણ અથવા તો વરસાદનું જોર આવનાર સમયમાં પણ જોવા મળશે. એક આ વિસ્તાર છે કે જ્યાં આગળ વાદળો જોવા નથી મળી રહ્યા, તો બીજો આકાશનો એ ભાગ કે જ્યાં આગળ ભારે વાદળો છે, કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને લોકો એ ચિંતામાં હતા. હાલમાં વીજળીના જે દ્રશ્યો છે તે સતત મારી આંખે જોવા મળી રહ્યા છે. હું પ્રયાસ કરી રહ્યો છું આપને એ દ્રશ્યો બતાવવાનો પણ કે જે પરિસ્થિતિ છે તે આપને બતાવું, પરંતુ જે રીતે હાલમાં આ ઝરણા અવાજ સાંભળી રહ્યા છો આપ, જે પરિસ્થિતિ છે વરસાદ નહીં હાલમાં રોકાઈ ગયો છે, પરંતુ ચોક્કસથી અવાજ આવી રહ્યો છે વરસાદનો કે વીજળીના કડાકા થઈ રહ્યા છે અને તમામ જગ્યાએ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આવનાર સમયમાં જો વરસાદ આવે, વધુ વરસાદ આવે તો પણ. જી બિલકુલ સિદ્ધાર્થ, આભાર. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદે થોડા સમય માટે ચોક્કસથી વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે વીજળીનો ગડગડાટ થઈ રહ્યો છે ત્યારે ફરીથી એકવાર વરસાદ તૂટી પડે તો નવાય નહીં. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ, જેમાં અમદાવાદ પૂર્વના દ્રશ્યો જે છે, ત્યારબાદ અમદાવાદના ઘાટોડિયા વિસ્તારના દ્રશ્યો અને પ્રહલાદનગર વિસ્તારના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે. ક્યારેક વરસાદ બંધ થઈ જાય છે તો ક્યારેક ધીમી ધારે શરૂ થઈને પછી ત્યારબાદ તે ભારે મેઘવર્ષામાં પરિવર્તિત થઈ જાય છે. આ તરફ વીજળીના કડાકા ભડાકા હજુ પણ યથાવત છે, એટલે કે આવનારા સમયમાં હજુ પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ ચોક્કસથી ન નકારી શકાય. હવામાન વિભાગે જે 5 દિવસ વરસાદની ભારે વરસાદની આગાહી કરી હતી અને તે જ આગાહી જાણે કે આ વરસાદ સાચો પાડી રહ્યું છે. તો આ તરફ સુરત શહેર અને જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયા, તો કામરેજ, ઓલપાડ, કીમ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો દક્ષિણ ગુજરાતમાં પણ એક તરફ જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેને પગલે જ હાલ જાણે કે ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગઈકાલથી જ વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હાલ પણ અહીં વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં બપોર બાદ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી તો કરી હતી, જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પણ વરસાદે વિરામ લીધા બાદ ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. સુરતના રિંગ રોડ વિસ્તાર પર જે ગતિએ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે એટલી હદે વરસાદ પડી રહ્યો છે કે 5 ફૂટ આગળ જોવું પણ સૌથી મુશ્કેલ છે. ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદની ગતિ એટલી હદે છે કે લોકોને વાહન ચલાવવા મુશ્કેલ પડી રહ્યા છે. દોઢે દિવસે લોકોએ ગાડીની લાઇટ ચાલુ કરી ગાડીઓ ચલાવવી પડે છે, ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ચોક્કસ સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેને પગલે જ હાલ અમદાવાદ સહિત સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે, ત્યારે સુરત શહેરમાં ધોધમાર વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. ઉધના અને લિંબાયતના ગરનાળામાં પાણી ભરાયા. રેલવે ગરનાળામાં 3 થી 5 ફૂટ સુધી પાણી ભરાયું હતું. તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે કામરેજ, ઓલપાડ, કીમ અને કોસંબામાં વરસાદ પડ્યો. માંગરોળ અને ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અહીં ફરી વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એને પગલે હાલ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. સુરતમાં થયેલા ધમાકેદાર વરસાદને લઈ સુરતના ઉધના અને ડિંડોલીને જોડતા રસ્તા પર પાણી પડી વળ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો. જે પ્રકારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા પાણી ભરાઈ ગયા. અત્યારે જો કે પાણી ભરાવાના મેસેજ મળતાની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને તમામ જે પાણી નીકળવાના રસ્તાઓ છે તેને ક્લિયર કરી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે વરસાદ પડે એટલે અહીંયા પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી સામે આવી રહી છે. ખાસ કરીને ઉધના અને ડિંડોલીને જોડતો આ જગ્યા છે કે જ્યાં લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે. અંદાજિત કહી શકાય 1 કિલોમીટર લાંબો આ વિસ્તાર છે. રેલવે ટ્રેકથી અડીને આવેલા વિસ્તારમાં જે પ્રકારે પાણી ભરાયા છે, જેને લઈને લોકોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ડિંડોલી વિસ્તાર એવો છે કે જ્યાં
મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારના લોકો મોટી સંખ્યામાં રહે છે અને તમામ લોકો અત્યારે આ પાણીમાંથી જ પસાર થવો માત્ર એક રસ્તો વધેલો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. અહીં 24 કલાકમાં નવસારીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શાંતિદેવી વિસ્તારમાં સાંજ સુધીમાં પાણી ભરાવાની શક્યતા જોવાઈ રહી છે. તો ઠેર ઠેર વરસાદી માહોલ જામી ચૂક્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને હજુ પણ અહીં વરસાદી માહોલ છવાયેલો છે. તો સુરતમાં પણ 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સુરત શહેર જાણે કે પાણી થઈ ચૂક્યું છે અને હજી પણ ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે. નવસારીમાં પણ છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. તો આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે અહીં ભારે વરસાદ ખાબક્યો. 15 મિનિટમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી અંબાજીના બજારો નદીમાં ફેરવાઈ ગયા. અંબાજી હાઈવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. તો બજારમાં પાણી ભરાતા વાહનો અટવાયા હતા. વહેતા પાણીમાં ઘણો સામાન પણ તણાઈ ગયો હતો. તો બનાસકાંઠામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે અંબાજીમાં બજારોમાં પાણી ભરાઈ ગયા છે. બજારોમાં પાણી ભરાઈ જવાથી દુકાનોમાં તે પાણી ઘૂસી ગયા હતા. તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. તાપીમાં ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 333.4 ફૂટ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 58,579 ક્યુસેક છે. ઉપરવાસના ડેમોમાં પાણી આવી રહ્યું છે. ત્યારે હાલ મહારાષ્ટ્રના પ્રકાશ ડેમના 3 ગેટ ખોલાયા છે. મહારાષ્ટ્રના હથનુર ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે. તો સરદાર સરોવરમાં 48.45% પાણીનો જથ્થો છે. રાજ્યના 207 ડેમમાં 52.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના 8 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. 8 જળાશયોમાં 90% પાણીનો સંગ્રહ થયો છે. તો 9 જળાશયોમાં 80 થી 90% પાણીનો સંગ્રહ થયો છે. 12 જળાશયોમાં 70 થી 80% પાણીનો સંગ્રહ થયો છે. તો 177 જળાશયોમાં 70% પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.58% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.66% પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 78.66% પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 23.13% પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 41.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર. ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી જ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં 8મી અને 9મી સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ कराई છે. गुजरात पूरे गुजरात स्टेट में अच्छा बारिश मिलेगा ये अगले हफ्ते में, मतलब आज से शुरू हो जाएगा. साउथ गुजरात और सौराष्ट्र कोस्टल सौराष्ट्र के लिए आज से बारिश शुरू हो जाएगा. हेवी रेन रहेगी सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेन कहीं जगहों में होने का संभावना है. मोस्टली ज़्यादा रेन रहेगा साउथ गुजरात के लिए. તો કચ્છ સ્થિત રાપર પોલીસ સ્ટેશનમાંથી કેદીના ભાગી જવાની ઘટના સામે આવી છે. ભાગી ગયેલો કેદી મર્ડર અને મારામારીના બનાવમાં પકડાયેલો હતો. તે સમયે કેદી પોલીસની દેખરેખ હેઠળથી નાસી છૂટ્યો. આરોપી બાથરૂમ જવાનું કહી નાસી ગયો હતો. કચ્છ બહાર અથવા જંગલમાં તે ભાગી ગયો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. તો બેદરકારી બદલ પીએસઆઈ અને 8 કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. રાજ્યના મત્સ્યોદ્યોગ અંગે સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય. માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઈન મળશે.
હવે માછીમારોના ખાતામાં સીધી જમા થશે આ સબસિડી। અગાઉ બિલો મેન્યુઅલી ચૂકવાતા હતા। મેન્યુઅલી પ્રથામાં સમય અને પૈસાનો બગાડ થતો હતો। નિર્ણયથી 10,000થી વધુ માછીમારોને સીધો લાભ પહોંચશે। માછીમારો માટે સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે। તો માછીમારો માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય અને સંવેદનશીલ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। હવે માછીમારો માટે જે ડીઝલ પર મળતી સબસિડી હતી તે સીધી જ તેમના ખાતામાં જમા થશે। એટલે કે તેઓએ હવે સબસિડી લઈને ડિટેલ્સ ઓનલાઈન ભરવાની રહેશે। આ પહેલા તેઓએ જે બિલો રજૂ કરવાના રહેતા હતા અને ત્યારબાદ તેઓને આ પૈસા ફાળવવામાં આવતા હતા, જેની જગ્યાએ સીધા જ ઓનલાઈન થવાથી તે સીધા જ માછીમારોના ખાતામાં જમા થશે। સત્તરમી સપ્ટેમ્બરે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવાની છે, ત્યારે માર્કેટિંગ યાર્ડની 16 બેઠક માટે 37 ફોર્મ ભરાયા છે। ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી બાદ 37 ફોર્મ માન્ય રખાયા છે। ખેડૂત પેનલની 10 બેઠક માટે 21 ફોર્મ ભરાયા અને વેપારી પેનલની 4 બેઠક માટે 11 ફોર્મ ભરાયા છે, જ્યારે કે ખરીદ વેચાણ સમિતિની 2 બેઠક માટે 5 ફોર્મ ભરાયા છે। ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને અપક્ષો મેદાને હોવાથી આ ચૂંટણી રસાકસી ભરી બની શકે છે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 9 જાહેર કરવામાં આવી છે। 5/9/2021ના રોજ બજાર સમિતિ ઉપલેટાની સામાન્ય ચૂંટણી બાબતે મળેલ નિયુક્તિપત્રની આજે ચકાસણીની તારીખ હોવાથી કોઈ ઉમેદવારી નોંધાવેલ ઉમેદવાર વિરુદ્ધ કોઈ વાંધા રજૂ થયેલ નથી। ત્યારબાદ મળેલ તમામ નિયુક્તિપત્રોને ચકાસતા કોઈપણ નિયુક્તિપત્ર અમાન્ય ઠરેલ નથી। રાજકોટમાં સરકારી આવાસોમાં ગેરકાયદે કબજાની ફરિયાદો બાદ મનપા તંત્રએ તપાસ શરૂ કરી, જેમાં 69 આવાસ પૈકી 41 આવાસોમાં ગેરકાયદે પ્રવેશ થયો હોવાનું બહાર આવ્યું હતું। ખાસ કરીને વાંબે આવાસ, પુષ્કરધામ આવાસ યોજનામાં ગેરકાયદે પ્રવેશ થવાનું ખુલ્યું હતું। હાલમાં આરએમસીના અધિકારીઓએ આવા આવાસોનો સીલ કર્યા છે। જોકે પ્રથમ વખત ગેરકાયદે પ્રવેશ કરનારાઓને વોર્નિંગ અપાઈ છે। જોકે બીજી વખત પકડાશે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરાઈ છે। રાજકોટમાં રામેશ્વર સહકારી મંડળી ફડચામાં જતા 2.5 કરોડની મિલકત સીલ કરવા માટે પ્રાંત અધિકારીએ કાર્યવાહી શરૂ કરશે। તો 12 મિલકતો ટાંચમાં લેવા માટે કલેક્ટરે આદેશ આપ્યા છે। 65 માસમાં નાણાં બમણા કરી આપવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી નાણાં ખંખેરી લેનારી મંડળીના સંચાલકોની મિલકતો સીલ કરવામાં આવશે। થોડા સમય પહેલા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રામેશ્વર મંડળીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। મંડળીના સંચાલક સંજય હંસરાજ દુધાગરા, ગોપાલ લક્ષ્મણ રૈયાણી અને વિપુલ રતિલાલ વસોયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદ મુજબ 2365 રોકાણકારોના 41 કરોડ 98 લાખ પરત કરવામાં નહોતા આવ્યા। કોર્ટ ડેઝિગ્નેટેડ કોર્ટ શ્રીમાં જે જજ સાહેબો છે એમના ડાયરેક્શન મુજબ આગળ ચાલવામાં આવશે કે રોકાણકારોના પૈસા કેવી રીતે પાછા મળે। પણ આ થોડું વધારે આમાં આઈડિયા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ હશે તો આપ ત્યાં પણ એમની સાથે સંવાદ કરી શકો છો। કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે તંત્રએ તૈયારીઓ કરી છે, જેમાં ખાસ કરીને ઓક્સિજનની વ્યવસ્થા અંગે આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે માહિતી આપી છે। રાજ્યમાં અત્યાર સુધી 1800 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા ઊભી કરાઈ છે। પીએમ કેર ફંડ અને રાજ્ય સરકારના સહયોગથી 500 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે। જિલ્લા 21 સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે। જિલ્લા અને તાલુકા સિવિલ હોસ્પિટલમાં 3500 ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે। મનોજ અગ્રવાલે કહ્યું કે ત્રીજી લહેરને લઈ તંત્ર સજ્જ છે અને તમામ વ્યવસ્થાઓ કરાઈ રહી છે। રાજ્યમાં અંદાજિત 154 કરોડના ખર્ચે વધારાના લિક્વિડ ઓક્સિજન ટેન્ક, પછી પીએસએ પ્લાન્ટ અને જે એના માટેના જમ્બો સિલિન્ડર અને નાના સિલિન્ડર અને સાથોસાથ ઓક્સિજન કન્સન્ટ્રેટર એ બધાની વ્યવસ્થા સાથોસાથ ચાલી રહી છે। વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે। શહેરમાં ડેન્ગ્યુના 48 કેસ, ઝાડા ઉલટીના 117, તાવના 771 દર્દી મળ્યા। તો એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં એક દિવસમાં 515 દર્દી નોંધાયા હતા। રોગચાળાના વધતા કેસને ધ્યાને લઈ પાલિકાની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ પણ હાથ ધરાયું હતું। બનાસકાંઠામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આ વર્ષે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સૌથી મોખરે બનાસકાંઠા જિલ્લો આવ્યો છે।
જેમાં અમીરગઢ અને દાતા જેવા અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં કુપોષિત બાળકો અને મહિલાઓની સંખ્યા વધારે છે. આરોગ્ય વિભાગના મતે અંતરિયાળ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ છે, જેને લઈને તેઓ સરકારની સહાય લેવાને બદલે રૂઢિચુસ્ત માન્યતાને પકડી રાખે છે. સગર્ભા માતા અને બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકારે કસ્તુરબા પોષણ સહાય યોજના અને ICDS યોજના અમલમાં મૂકી છે. તે ઉપરાંત પણ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ યોજના પણ અમલમાં છે. અલગ અલગ લગભગ એક એક ઘર આપણે ઝૂંપડું દેખીએ તો આ પહાડથી બીજા પહાડ ને બીજા ટેકરાથી ત્રીજા ટેકરા, એટલે અમારો સ્ટાફ અલગ અલગ એમના જે ઘરો સુધી પહોંચીને પણ જાણકારી આપે છે. છતાં પણ અમુક એમની જે રૂઢિવાદી જે લોકો છે તે લોકો હજી પણ અમારા સિસ્ટમમાં આવવા તૈયાર થતા નથી. PSIથી રિવોલ્વરથી ફાયરિંગ થયું, જેમાં એક ઘાયલ થયું. મહેસાણાના પોલીસ હેડક્વાર્ટરમાં ઘટના ઘટી. ફાયરિંગની ઘટનામાં PSIના પત્ની ઘાયલ થયા. PSI JL બોરિયાની રિવોલ્વરથી ફાયરિંગ થયું હતું. 2 રાઉન્ડ ફાયરિંગ થયાની પ્રાથમિક વિગત સામે આવી છે. રિવોલ્વર સાફ કરતા અકસ્માતે આ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા તે સમયે તેમાંથી ગોળી છૂટી હતી. મહેસાણામાં કાર ચાલક સાથે 20 લાખની લૂંટ આચરવામાં આવી. ઊંઝા વિસનગર રોડ પર આ બનાવ બન્યો. અમદાવાદથી નીકળેલો કાર ચાલક લૂંટાયો. 18 વર્ષની કારમાં પ્રવાસીઓને બેસાડ્યા હતા. કારમાં બેઠેલા પ્રવાસીઓ 20 લાખ અને કાર લઈને ફરાર થયા. ભાડાની લાલચમાં કાર ચાલકે 20 લાખ રૂપિયા ગુમાવ્યા. લૂંટેરી દુલ્હનનો એક કિસ્સો સામે આવ્યો છે. વંથલી તાલુકાના નાવડા ગામે રહેતા યુવાન સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે. લગ્ન ઈચ્છુક યુવાન સાથે લગ્ન કરાવી આપવાનું કહી સમજૂતી કરાર કરી 2 લાખની રકમ પડાવી લીધી. યુવાન સાથે 4 દિવસ રહીને રૂપિયા લઈને યુવતી ફરાર થઈ ગઈ. યુવાને યુવતી સહિત 6 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા ધર્માંતરણ કેસમાં તપાસનો ધમધમાટ વધુ તેજ થયો છે. વિદેશથી હવાલા મારફતે આવેલા 60 કરોડ રૂપિયા મામલે SITની ટીમે 8 આંગળીયા પેઢીની પૂછપરછ શરૂ કરી છે. દુબઈથી હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હતા, જેમાં દુબઈના મુસ્તફા શેખનું નામ ખુલતા તેના મુંબઈ નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. આ માટે વડોદરા પોલીસની એક ટીમ મહારાષ્ટ્રમાં તપાસ કરી રહી છે. હવાલા મારફતે આવેલા કરોડો રૂપિયાનું દેશ વિરુદ્ધ કૃત્યોથી લઈ જબરદસ્તી ધર્માંતરણ તથા મસ્જિદોમાં પણ ફંડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આસામ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 103 મસ્જિદોમાં 7 કરોડ 50 લાખનું ફંડિંગ કરવામાં આવ્યું હતું. વડોદરાની આફમી ટ્રસ્ટ અને વિદેશી મદદગારોનું નેટવર્ક શોધી કાઢવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. દેશને હાનિ પહોંચાડનારા સમગ્ર નેટવર્કને પકડી પાડવા ગૃહ વિભાગની મદદથી નેટવર્કના વિદેશી મદદગારો સુધી પણ પહોંચવાનો પોલીસ પ્રયાસ. 10 થી 19 સપ્ટેમ્બર સુધી મહોત્સવ અંગે ગાઈડલાઈન. ગણેશ સ્થાપના માટે સ્થાનિક પોલીસની મંજૂરી જરૂરી છે. લાઉડસ્પીકર વગાડવા અંગે પણ પોલીસની મંજૂરી જરૂરી હશે. વિસર્જન સમયે સરઘસની પણ મંજૂરી લેવી પડશે. સરઘસનો રૂટ એક ઝોનથી વધુ હશે તો પોલીસ કમિશનરની મંજૂરી જરૂરી છે. ગણેશ પંડાલ શક્ય તેટલો નાનો રાખવા સૂચન અપાયું છે. કોરોના ગાઈડલાઈન મુજબ દર્શન કરવાના રહેશે. પૂજા, આરતી અને પ્રસાદ સિવાય કોઈ પણ કાર્યક્રમ પર બંધી રહેશે. સ્થાપના માટે અથવા વિસર્જન માટે જે સરઘસ છે આમાં મહત્તમ 15 લોકો ભેગા થઈ શકશે અને ફક્ત એક જ વાહનનો ઉપયોગ કરી શકે છે. સ્થાપના માટે અને વિસર્જન માટે જે પરવાનગી લેવાની વાત છે એ સાર્વજનિક ગણેશ મંડપો છે એના માટે જ પરવાનગી લેવાની રહેશે. અને આમાં જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એ લોકો અરજી કરીને અને સ્થાપના માટેની પરમિશન માંગી શકે છે. મહેસાણાની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ભાવિનાએ દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે ભાવિના પટેલ સાથે ન્યૂઝ 18ને ખાસ વાતચીત કરી. ભાવિનાએ જણાવ્યું કે તેને હાલ ખૂબ નામના મળી રહી છે. તેના મિત્રોને રમતા જોઈને તેણે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. ભાવિનાના માતા પિતા અને તેના પતિનો તેને ખૂબ સહકાર મળ્યો છે. તો પ્રધાનમંત્રી મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયની જે તસવીર વાયરલ થઈ છે તે અંગે પણ તેણે ખુશી વ્યક્ત કરી છે. તો ભાવિના પટેલે પેરાઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે અને તે દિવસથી જ તેણે જીતના જે પરચમ લહેરાવ્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં તેની વાહવાહી કરવામાં આવી રહી છે. જો કે તેણે આ બાબતની ક્રેડિટ પોતાના માતા પિતા અને પોતાના જીવનસાથીને આપી હતી.
तो क्या आप शुरू से सोचती थी कि मुझे टेबल टेनिस में ही आगे जाना है, क्योंकि अपने आईआईटी भी किया है? नहीं, मतलब मैं एक छोटे से गांव से बिलोंग करती हूँ और मैंने कभी ड्रीम में भी सोचा नहीं था कि टेबल टेनिस जैसा कोई गेम भी है। लेकिन 2004-05 में मैं ब्लाइंड पीपल एसोसिएशन जो अहमदाबाद में है वहाँ पर आईटीआई का कंप्यूटर का कोर्स करने के लिए आई थी और वहाँ पर मैंने मेरे बहुत सारे फ्रेंड्स को टेबल टेनिस खेलते हुए देखा और उन लोगों को देख के मुझे लगा कि ऐसा फ़न स्टार्ट करते हैं और ये फ़न कब प्रोफेशनल बन गया मैं खुद नहीं समझ पाई। किस तरीके से समय निकालती थी प्रैक्टिस के लिए? फैमिली का सपोर्ट कैसा था? हस्बैंड का सपोर्ट कैसा था? मैं श्रम मंत्रालय के ESIC में जॉब करती हूँ जो कामदारों को हमेशा मदद करता है और उसमें से मतलब ऑफिस से मुझे छुट्टियाँ दी गई थी। प्रधानमंत्री ने आपसे बात की, जब बात की तो क्या बात हुई और क्या लग रहा था? PM सर से बात हुई तो उन्होंने मतलब गुजराती में ही बात की थी क्योंकि वो भी वडनगर से है और मैं भी वडनगर से हूँ और उन्होंने बस यही बोला कि आपने बस करके दिखाया हमारे गुजरात का और हमारे देश का नाम रोशन कर दिया। सोनल भी टोक्यो ओलंपिक पहुंची थी, पैरा ओलंपिक में, और सोनल भी अब हमारे साथ जुड़ चुकी हैं। सोनल, आप बताइए कैसा एक्सपीरियंस रहा आपका? मुझे फर्स्ट तो मेरा ओलंपिक में सिलेक्शन हुआ, मुझे पार्टिसिपेट किया, मुझे बहुत ही अच्छा लग रहा है कि मैं फर्स्ट बार पैरा ओलंपिक में पार्टिसिपेट हुई, तो हम अच्छा बहुत अच्छी सी फीलिंग हो रही है। और जब आप वहाँ पे पहुँची क्या मन में था और अब कैसा लग रहा है? PM ने आपसे भी बात की? नहीं, PM ने हमसे तो बात नहीं की, पर मुझे मेरे जो फर्स्ट बार मेरा ड्रॉ हुआ सिंगल में उससे मैंने चाइना और वर्ल्ड रैंकिंग 2 या 4 की ही थी, चाइना और कोरिया, उससे मेरा पहले तो वो ड्रॉ में हुआ तो उनसे मैंने डिसाइडर में फाइट की, वही मेरे लिए बहुत अच्छा था, बेस्ट था मेरे लिए। टोक्यो ओलंपिक की बात करें, जिस तरीके से प्लेयर्स ने वहाँ पर जाकर प्रदर्शन किया और प्रधानमंत्री भी लगातार कहते हैं कि खेलो इंडिया, आगे बढ़ो इंडिया, तो कैसा लग रहा है कि अब चीज़ें बदली हैं? बिल्कुल बदली है क्योंकि क्या है, पहले ये था कि कहीं से सपोर्ट नहीं मिलता था, लेकिन आज गवर्नमेंट भी इतना सीरियसली सपोर्ट कर रही है। सिल्वर तो जीत लिया, अब अगला क्या आप ड्रीम देख रही हैं, क्या लेके मन में चल रही कि ये करना है? बिल्कुल, मैं ये बताना चाहूँगी कि अभी तो नेक्स्ट ईयर कॉमनवेल्थ, वर्ल्ड चैम्पियनशिप और एशियन गेम्स आ रहे हैं, तो उस पर तो मुझे फोकस करना ही है। लेकिन मैं ये बताना चाहूँगी कि जो हमेशा से मेरा ड्रीम रहा है कि मुझे पैरालंपिक्स में गोल्ड मेडल जीतना है, तो डेफिनेटली वो मुझे जीतना ही है। इनको तो गोल्ड जीतना है, आप? मैं भी ट्राई करूँगी 100% के गोल्ड लाओ। तो यहाँ पर भाविना और सोनल दोनों का ड्रीम है कि गोल्ड लेकर आएँ और उन्होंने जो सबसे बड़ी बात ये कही कि कमी को उन्होंने अपने दृढ़ निश्चय से कामयाबी में बदला है। कैमरा पर्सन गौरव गिरी के साथ रचना, न्यूज़ 18 दिल्ली। લાઇટ તો ગટર વ્યવસ્થા જેવા પ્રશ્નોનું લાંબા સમયથી નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા હતા। પંચમહાલ જિલ્લાના ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક નુકસાન ભોગવવા